હવે હું કાર્યક્રમને આગળ વધારતા કુમારી પરીને આમંત્રિત કરું છું, જે આપણા સૌની વચ્ચે ખૂબ સુંદર ડાન્સ લઈને આવી રહી છે। जिनकी कर रहे थे कई जन्मों से खोज, जिनके मंदिर में पांव पड़ते थे रोज, वो आ गया है लेने सभी जन्मों का बोझ। अब इस भोलेनाथ से मिलन मनाओ रोज। ए निराकार परमपिता परमात्मा ज्योतिबिंदु स्वरूप शिव, जे आप सर्व आत्माओना पिता छे, ए परमात्मा सृष्टि रंगमंच पर अवतरित थई અને જ્ઞાનની ગંગા વહાવી રહ્યા છે। અને જેમણે જેમણે એ શિવ પરમાત્માને પ્રાપ્ત કર્યા છે, જીવનમાં પરમાત્મા પ્રેમનો અનુભવ કર્યો છે, એના જીવનની ખુશી અને આનંદ અનેરો છે। તો એ જ ભાવનાઓને લઈને આપણી વચ્ચે આવી રહી છે કુમારી પરી। શિવ રતન ધન પાયો।
જોરદાર તાળીઓથી આપણે કુમારી પરીને વધાવી લઈએ. ખૂબ સુંદર ડાન્સ દ્વારા પોતાની કળાને રજૂ કરી અને સર્વને શિવ પરમાત્માના પ્રેમ, પરમાત્મ જ્ઞાન અને એ આનંદ અને ખુશીની અનુભૂતિની મહેસૂસતા કરાવી. ખૂબ ખૂબ આભાર ફરી. હવે આ કાર્યક્રમને આગળ વધારતા હું આમંત્રિત કરું છું એવી વિરલ વિશ્વ વિભૂતિ મહેસાણા સબઝોન સંચાલિકા બ્રહ્માકુમારીઝમાં ગ્રામ વિકાસ પ્રભાગના અધ્યક્ષા, જેમણે સ્વર્ણિમ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે પરમાત્માના મહાન વિશ્વ પરિવર્તનના કાર્યમાં છેલ્લા 50 વર્ષથી ધૂપ સળીની જેમ ખપી જઈ પોતાના સમય, શ્વાસ અને સંકલ્પને અનેક આત્માઓના જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે સફળ કરી રહ્યા છે એવા માતૃ સ્નેહની મૂરત ઉત્તર ગુજરાતના સિરતાજ, પરમાત્માના દિલતખ્ત નશીન એવા સદા અચલ અડોલ અને તપસ્વીની एवं आदरणीय दीदी जी, गुजरात की गरिमा में गौरव की गाथा लिखने वाली, मर्यादाओं के दस्तावेजों पर दृढ़ता के हस्ताक्षर करने वाली, कृषि के अनुगामियों को परमात्मा याद का प्रेम भरा जादुई अंदाज दे आत्म उन्नति का मार्ग प्रशस्त करने वाली, प्यूरिटी के पावर के सांचे में ढल नवीनतम सेवाओं का उद्गम करने वाली, सरलता एवं सादगी को अभिरूप लिए श्रेष्ठ योगी जीवन का संदेश देने वाली प्यारी दीदी जी, जिनका सानिध्य एवं पालना हम सभी के लिए संजीवनी बनकर अपार ऊर्जा का संचार करता है. तो एवा दीदी जी ने नम्र निवेदन है कि एमना दिव्य आशीर्वाद અને દુઆઓથી આપણા સૌની ઝોલીને ભરપૂર કરે. આદરણીય दीदी जी. ओम शांति. सर्वशक्तिवान परम पवित्र परम पिता परमात्मानी अति प्रिय संतान, प्रिय आत्मन, मंच पर उपस्थित आज के विशेष स्मरणांजलि कार्यक्रम में उपस्थित परमात्मा दुआओं અને વરદાનો से જેની ઝોલી ભરપૂર છે એવી દિવ્ય વિભૂતિ રાજયોગિની બ્રહ્માકુમારી ઉષા દીદી, રાજયોગિની બ્રહ્માકુમારી કુસુમબેન અને જેને આ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું એ આત્મારામ કાકાના ત્રણેય સુપુત્રો અને સભામાં ઉપસ્થિત એમના જે પણ લૌકિક સંબંધીઓ છે, આપ સર્વ અને રાજયોગિની બ્રહ્માકુમારી બહેનો, સર્વપ્રથમ આપ સર્વને નૂતન વર્ષ અભિનંદન. નવા વર્ષને ખૂબ 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 મુબારક અને અભિનંદન છે ને ખુશીની વાત છે જે આત્માના નિમિત્તે આજે આપણે કાર્યક્રમ રાખ્યું છે. આપણા અમથીવાની સાથે મારો ખૂબ નજીકનો સંબંધ હતો. એ એવી સરળ અને દિવ્ય મૂર્ત હતી જેને મેં તો જ્યારથી જોયા ત્યારથી આત્મારામ કાકાને મળવા ઘણી વખત જવાનું થાય, એના હાથમાં એક જ વસ્તુ, માળા. કાનથી નહોતા સાંભળતા પણ એમની માળા ફરતી હોય. તો એમના નિમિત્તે જે કાર્યક્રમ છે પુણ્યતિથિનું, પણ એવી સંપન્ન અને સંપૂર્ણ એ મૂર્ત હતી જેને આખા જીવન, જેમ હમણાં સાંભળ્યું ને કે તમે આપો, જેમ તમે આપતા જશો એ વસ્તુ તમારી પાસે આવશે. સૌથી પહેલાં એને પોતાના પરિવારમાં સંસ્કારો આપ્યા. જેમને ઉષાબેને કહ્યું, કૂવામાં હોય હવાડામાં આવે. એટલે એ કૂવો જે હતો એ દિવ્ય સંસ્કારોથી ભરપૂર હતો. મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી, કારણ કે આત્મારામ કાકાની સાથે અમારું સંબંધ
લગભગ 1976થી હતું. 76થી કાકા અમારા સંબંધમાં હતા. શરૂમાં એકદમ સ્ટાર્ટિંગમાં ભલે આર્થિક પરિસ્થિતિ એટલી સારી નહોતી, છતાં પણ બાએ બધાને સંસ્કારો આપ્યા, જે એક આધ્યાત્મિક વારસો એમને આપ્યો, મૂડી આપી. બધાની અંદર આધ્યાત્મિકતાના સંસ્કારો છે. સાથે સાથે આત્મારામ કાકાએ જે સમાજની અંદર આટલી સુંદર સેવાઓ કરી, દરેક જગ્યા દાન આપવું, ગરીબોને સહયોગ આપવું, સ્વાસ્થ્ય માટે, અને એ દરેક પ્રવૃત્તિમાં બાનું સહયોગ હતો. કોઈ પણ પુરુષ આગળ આવે એની પાછળ સ્ત્રીનો હાથ હોય છે, અને એ કાર્ય બાએ પ્રેક્ટિકલમાં કર્યું. આત્મારામ કાકાની સાથે એક સંઘની બનીને સાથ એમને આપ્યું. દરેક વાતમાં સહયોગ આપીને સમાજમાં ખૂબ સુંદર સેવાઓ કરી છે. ત્રીજી વસ્તુ, બા ખૂબ સુખી અને સંપન્ન આખું પરિવાર ફૂલવાડીને હરીભરી જોઈને ગયા છે. 4 પેઢી એમને જોઈ, અને 4 પેઢીમાં આજના આ તમો પ્રધાન વાતાવરણમાં જે સંપ છે, એક મત છે. એ લોકો તારા અને મારા ન ધર્મના સંપ્રદાયના વાડાઓમાં છે, ન કોઈ બીજી કમજોરીઓમાં કે એના બંધનમાં છે. અશોકભાઈએ જ્યારે આ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયનું પરિચય એમને થયું અને ઈશ્વરીય જ્ઞાનને પોતાના જીવનમાં ધારણ કર્યું, અને એ ધારણાથી જે એમનામાં ચેન્જ આવ્યું, એ પરિવર્તનથી ત્યારથી જ અશોકભાઈની અંદર એક અંદરનો સંકલ્પ છે કે જે મને પરમાત્મા દ્વારા મળ્યું છે, કે જે સુખ અને શાંતિની અનુભૂતિ મેં આ રાજયોગ દ્વારા કરી છે, ને પરમાત્મા પિતાનું આ સત કાર્ય ચાલી રહ્યું છે, આપણને એ વારસો આપી રહ્યા છે. તો મારા સમાજના, મારા દરેક સંબંધીઓને આ સત્ય જ્ઞાન પ્રાપ્ત થાય, અને એ આત્માઓ પણ એ રાજયોગ દ્વારા એ વારસાના અધિકારી બને, એવી ઊંડી ભાવના હંમેશા અશોકભાઈમાં રહી છે. અશોકભાઈ રાજયોગના અભ્યાસી છે, તો અમારા ડાયાભાઈ સતીશભાઈ એ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ છે. ભલે સંપ્રદાય જુદું થયું, પણ સંપ્રદાયોએ બંધનમાં ના બાંધ્યું. એમનું જે એક પારિવારિક ભાવનાત્મક સ્નેહ છે, એ સ્નેહના ધાગામાં બધા જ બંધાયેલા છે. અને એનું પ્રત્યક્ષ પ્રમાણ છે કે આજે એટલા જ પ્રેમ અને પ્યારથી બધા આપણી સામે આ મંચ ઉપર બેઠા છે. ક્યારે પણ અશોકભાઈએ કહ્યું હોય તો ડાયાભાઈએ ના પાડી હોય કે સતીશભાઈ એ ના પાડી હોય, એવું ક્યારેય નથી બન્યું. અને ડાયાભાઈએ કહ્યું હોય તો અશોકભાઈએ ના નથી પાડી. આપણી વચ્ચે આજે નરેશભાઈ ઉપસ્થિત નથી, આપણે એમને પણ યાદ કરીએ છીએ. એ કારણોસર કોલ્હાપુરથી અહીંયા પહોંચી નથી શક્યા. એટલે ચારો પાયાનો જે 4 પિલર છે, એ બહુ મજબૂત પિલર છે, જેના ઉપર એમની ભાવિ પેઢી પણ ખૂબ સારી રીતે આગળ વધી રહી છે. એટલે બાને આપણે આપણા શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ કે જે આટલી ફૂલી ફાલી ફૂલવાડીને છોડીને ગયા છે. અને ખૂબ ખુશીથી છેલ્લે તો જ્યારે પણ એ મને મળે ત્યારે હંમેશા એમ કહેતા હતા, બેન ભગવાનને કહું ને મને બોલાવી લે. જ્યારે મળે ત્યારે એ જ કે ભગવાનને કહું ના મને બોલાવી લે. અહીંયા પણ આવતા હતા ત્યારે પણ એક જ એમનું સંકલ્પ હતું. એટલે એ પોતાના સંકલ્પથી ખૂબ સારી રીતે પરમાત્માની પાસે ગયા છે. પુણ્યની પૂંજી એ સાથે લઈને ગયા છે. આજે એ આત્મા જ્યાં હશે ત્યાં સૂક્ષ્મ રૂપમાં આપણી વચ્ચે ઉપસ્થિત આ ફૂલવાડીને જોઈને અને આપ સર્વ પણ પરમાત્માના ઘરે પહોંચ્યા છો, એની ખુશી એમને થઈ રહી હશે.
અને મને એ ખુશી છે કે એ પુણ્યશાળી આત્માએ આપ સર્વને નવા વર્ષમાં પરમાત્માના ઘરે મોકલ્યા છે અને આપ સર્વને પરમાત્માના વરદાનો બ્લેસિંગ આપવા માટે પરમાત્માના ઘરે આબુથી ઉષા દીદી અહીંયા પહોંચ્યા છે. આ બધું પુણ્યનું એક સુયોગ છે. તો આપ સર્વને આજે આપણે બાને દિલથી ભાવાંજલિ અર્પણ કરીએ છીએ. એ જ્યાં છે ત્યાં ખૂબ ખુશ, કારણ એટલી પૂંજી લઈને ગયા છે અને એમની પાછળનો જે પરિવાર છે એ પરિવાર પણ સુખી, સમૃદ્ધ અને આધ્યાત્મ સંસ્કારોના વારસાથી સુસજ્જિત છે. ચારે ભાઈઓની વચ્ચે એક જ દીકરી છે અને એ દીકરી જે સૌની વાલી છે, અમારી પણ વાલી છે, એને પણ પરમાત્માને યાદ કરે, એની અંદર પણ આ જ્ઞાનના સંસ્કારો છે, આધ્યાત્મિક સંસ્કારો છે. પણ અમે કહીએ છીએ આ એક ડ્રામા છે, એક મંચ ઉપર આપણે પાર્ટ ભજવીએ છીએ, એટલે ડ્રામાની અંદર એનું જે પોતાનું પાર્ટ છે એ પણ શ્રેષ્ઠ પાર્ટ ભજવી રહી છે. હવે આ પરિવારથી એ બીજા પરિવારમાં પ્રયાણ કરી રહી છે. એનું પણ એક નવી વિધિ થઈ ચૂકી છે. તો આજે આપણે સોનુને પણ ખૂબ દિલથી વધાવીશું. એ જે પરિવારમાં ગઈ છે એ પરિવાર પણ સુખી સંપન્ન છે અને એ પણ સદા એના જીવનમાં સુખી અને સંપન્ન રહેશે. નામ જ છે સોનું, એટલે એને બોલવાનું નામ, પ્યારનું નામ સોનું છે, બાકી એનું પોતાનું નામ છે જાહ્નવી. એટલે જાહ્નવીથી કોઈ એને નથી ઓળખતું. કોઈ આવીને કે જાહ્નવી, તો અમને ખબર નથી, એ તો હમણાં કાર્ડમાં લખેલું જોયું ત્યારે વાંચ્યું કે આ જાહ્નવી છે. અમે બધા પણ સોનું જ કહીએ છીએ. સોનું આમ વેલ્યુબલ ધાતુ છે. એ જ રીતે સોનું પણ આ પરિવારની એક વેલ્યુબલ રતન છે, જે આપણા આજે લૌકિક અને અલૌકિક આપ સર્વને એ વસ્તુની ખબર હશે કે અહીંયા બધા આ હોલની અંદર આપ સર્વ છો, તો નીચેના હોલમાં આ ઈશ્વરી વિશ્વવિદ્યાલયના જે જ્ઞાનમાં ચાલતા ભાઈ બહેનો છે એ બધા નીચે બેસીને આ કાર્યક્રમને જોઈ રહ્યા છે. તો આજે લૌકિક અને અલૌકિક બંને પરિવારોની વિશેષ આબુથી આપણા દાદીઓની અને પરમાત્માની બ્લેસિંગ લઈને જે ઉષા દીદી આવ્યા છે એ આપણે બધા સોનુને અર્પણ કરીએ છીએ. સોનું આગળ આવશે, સોનું સદા સુખી રહે, સમૃદ્ધ બને અને એના જીવનમાં ખુશહાલી રહે, એવી આપણા દિલની દુઆઓ અને વધાઈઓ છે. આવો આપણે સોનુનું જો ઉષા દીદી તારું સ્વાગત કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર આદરણીય દીદીજીનો. હવે હું કુસુમ દીદીને આમંત્રિત કરું છું. સદા સરળચિત, હર્ષિત મુખ અને શુભ ભાવનાની મૂર્ત છે એવા તપસ્વીની રાજયોગીની બ્રહ્માકુમારી કુસુમ દીદી, જે સદા પુષ્પની જેમ સદા જ્ઞાનની સુગંધીને ફેલાવી અનેક આત્માઓના જીવનને જ્ઞાન રત્નોથી સુગંધિત કરી રહ્યા છે, જેમનામાં પોતાના નામની સંપૂર્ણ સાર્થકતા વિદ્યમાન છે. એવા મહેસાણા સબઝોનની સેવાઓના અનન્ય પિલર દીદીજીની સાથે કદમથી કદમ મિલાવી રાઇટ હેન્ડ બની સર્વ સેવાઓનો કારોબાર સંભાળી રહ્યા છે, જેમણે છેલ્લા 40 વર્ષથી પોતાનું જીવન ઈશ્વરને સમર્પણ કરી અને આત્માઓના જીવનને શ્રેષ્ઠ બનાવી રહ્યા છે. એવા કુસુમ દીદીને નિવેદન છે કે આજે પોતાના દિલની ભાવનાઓને આપણા સૌની વચ્ચે વ્યક્ત કરે. આદરણીય કુસુમ દીદીજી. ओम शांति। सर्वप्रथम आज की इस सभा में और नीचे जो ब्राह्मण कुलभूषण भाई बहनें बैठे हैं उस सभा में सूक्ष्म जिनकी उपस्थिति ऐसे प्राण प्राणेश्वर परमपिता परमात्मा को वंदन करती हूँ
इसके पश्चात सम्माननीय मंच ऊपर विराजमान हमारी बेहद विश्व की सेवाएं जो उषा दीदी उनके द्वारा हो रही है, परमात्मा के बेहद घर से आज अशोक भाई के आमंत्रण पर, आदरणीय सरला दीदी जी के आमंत्रण पर हमारे बीच उपस्थित हुए हैं। आप सभी को ये मालूम होगा कि दीदी जी का प्रोग्राम कल शाम को आने का था, लेकिन अचानक आबू में वहाँ तो प्रोग्राम्स चलते रहते हैं, लेकिन एक प्रोग्राम का आयोजन हुआ जिसके कारण आप शाम को यहाँ नहीं पहुँच सके। लेकिन सुबह मॉर्निंग यहाँ पर क्लास रखा हुआ था, तो अर्ली मॉर्निंग 4 बजे भी आप निकल कर के यहाँ एग्जैक्ट शार्प 6 बजे जो यहाँ का क्लास था उसमें आप पधारे पहुँचे। तो मैं ऐसी आध्यात्मिक व्यक्तित्व की धनी प्रखर प्रवक्ता आदरणीय राजयोगिनी उषा दीदी का मैं स्वागत भी करती हूँ, और साथ साथ आज के दिन विशेष आपके यहाँ पधारने पर दिल से मैं आपके लिए आभार भी करती हूँ। और मंच पर विराजमान आत्माराम काका के चारों ही सुपुत्र, भले ही नरेश भाई आज यहाँ नहीं पहुँच सके हैं, कोल्हापुर में हैं, लेकिन आदरणीय डाया भाई, अशोक भाई और सतीश भाई और सभा में उपस्थित सभी आप सर्व जिनके आमंत्रण पर पधारे हैं, तो ऐसे सभी लौकिक संबंधी और समाज के प्रतिष्ठित गणमान्य पहुँचे हुए जो भी यहाँ पर सर्व महानुभाव हैं, एवं नीचे सभा में भी जो बाबा की फुलवाड़ी के ब्राह्मण कुलभूषण बैठे हुए हैं, आज के इस स्नेहांजलि कहो, श्रद्धांजलि तो नहीं, लेकिन भावपूर्ण स्नेहांजलि के कार्यक्रम में आप सभी यहाँ पधारे हैं। तो ऐसे सुंदर प्रसंग और सुंदर वातावरण के अंदर बहुत सुंदर उषा दीदी ने अपना वक्तव्य आप सभी के सामने प्रस्तुत किया, क्योंकि ये न सिर्फ प्रेरणादायी था, लेकिन हमारे जीवन की आध्यात्मिक ऊंचाइयों तक ले जाने वाले वो परमात्मा पिता के द्वारा प्रेरणादायी ये महावाक्य थे, जिससे मनुष्य जो मानव में से एक देव समान बन सकता है। क्योंकि कहा जाता है कि नर ऐसी करनी करे जो श्री नारायण बन जाए, नारी ऐसी करनी करे जो श्री लक्ष्मी बन जाए। क्या करना है वो सारी टिप्स आपने हमें बताई, क्योंकि देवता बनने के लिए पहले दाता बनना पड़ेगा, दाता अर्थात ही देवता। तो हम देवता बनने के लिए, देवत्व को प्राप्त करने के लिए आज के इस जो आपके महावाक्य का हो परमात्मा के द्वारा प्रेरणा किए हुए उनको जीवन में धारण करेंगे। और साथ साथ जैसे कहा बा तो सचमुच में बा ही थी। मुझे याद है कि एक बार जब बा के पास हम मिलने के लिए गए, क्योंकि उस समय तो आत्माराम दादा भी थे, काफ़ी बीमार थे, लास्ट टाइम में उनको मिलने के लिए गए, तब जैसे कहा तो बा हमेशा उनके मुख से यही निकलता था, बहन मैं तो गीता पढ़ती रहती हूँ, मैं तो ये माला फेरती रहती हूँ। तो वो जो एक आध्यात्मिक विचारों की मूर्ति थी, प्रतिमूर्ति थी, और जिन प्रतिमूर्ति अम्थिबा ने सारे ही परिवार को ये सुंदर संस्कार आज अपने वर्षे के रूप में दिए हैं, वो पहले से ही विचारों के साथ साथ एक देने की भावना रखने वाली अम्थी माँ के इस प्रथम पुण्य स्नेहांजलि के निमित्त आप सब पधारे हैं। तो जरूर उन्होंने जो श्रेष्ठ कर्म किए हैं, उनके कर्म के पद चिन्हों पर चल कर के आप सभी भी उनका और आगे नाम रोशन करेंगे, ऐसी मेरी दिल की खूब शुभ भावना है, श्रेष्ठ भावना है। और साथ साथ जैसे सतीश भाई, ये भी एक समाज का गौरव है। आप सोचो कि जिसने 100 टाइम ब्लड डोनेट किया, ना मालूम कितने जान गुमाने वाले लोग इसके द्वारा बच पाए होंगे। तो ये एक बहुत बड़ा, एक बार फिर से सतीश भाई का हम करतल ध्वनि के साथ में
सम्मान कहें, स्वागत कहें, क्योंकि बहुत बड़ा प्रेरणा का एक कार्य आपने किया है वो भी। और साथ साथ सोनू, बा हमेशा कहती थी મારી સોનું તો સોનાની છે। જ્યારે ઘરે જઈએ ના ત્યારે કે બેન મારી સોનું તો સોનાની છે। મેં કીધું સોનાની જ છે બા, કારણ એની અંદર જે ગુણો છે એ ખરેખર એ શ્રેષ્ઠ ગુણોનું આપનું સિંચન કરેલ છે। એટલા માટે જ્ઞાનનું પણ એની અંદર બીજ છે, એટલે એ જ્ઞાનનું જે બીજ છે એના જીવનની અંદર અંકુરિત થઈને એક મોટું એ વૃક્ષની સમાન બનશે। અહીંયાથી એ લઈને જાય છે, કારણ એ અહીંથી એનું જે નવું જીવન શરૂ કરશે, દાંપત્ય જીવનની જે શરૂઆત કરશે એ 7 સમુંદર પાર જઈને કરશે। એટલે 7 આત્મા કે ગુણોનો જે વારસો છે એ વારસો સાથે લઈ જઈને 7 સમુંદર પાર પોતાના પરિવારનું ખૂબ નામ ઉજાગર કરશે। એવી આજના દિવસે સોનુ માટે પણ મારી ખૂબ ખૂબ દિલની શુભભાવના છે, શ્રેષ્ઠ ભાવનાઓ છે। એ जीवन में खूब सुखी रहे और આગળ ને આગળ હંમેશ એ વધતી રહે એવી મારી અંતર્મનની શુભકામનાઓ છે। ઓમ શાંતિ। ખૂબ ખૂબ આભાર કુસુમ દીદીનો। દીકરી એટલે વાલનો દરિયો, દીકરી એટલે મા બાપના દિલનું દર્પણ, મમ્મીની મિત્ર દીકરી, દાદીની લાડકવાઈ દીકરી, સંબંધોની સરિતા દીકરી, સમગ્ર પરિવારનો પરિચય દીકરી, બલિદાનની પરાકાષ્ઠા દીકરી, સમયની સંવેદનાનો સાર છે આ દીકરી, મમતામાં સારપ કેરો શણગાર છે દીકરી, લાગણીના ફૂલોનો ઉપહાર છે દીકરી, હૈયાની હૂંફ, ભાવનાની ભવ્યતા, ઈશ્વરની મહેરનો અવતાર છે આ દીકરી। એવી સૌની વહાલ સોઈ સોનુ, જેને આજે ખૂબ ખૂબ દિલથી વધાઈઓ આપી રહ્યા છીએ। તો આજે સમગ્ર પરિવાર, લૌકિક અને અલૌકિક પરિવાર દિલની અસીમ દુઆઓ સાથે સોનુને અભિવાદન કરી રહ્યા છે। ત્યારે હું દીદીને નિવેદન કરું છું કે આજે આપણે સૌ એક અલૌકિક વિધિ, જે આ પરિવારની પરંપરા છે, સોનુને ખૂબ સુંદર તિલક ચુંદડી ઓઢાડી અને એનું સન્માન કરીશું, વધાઈઓ આપીશું। तुम जिधर से बढ़ चलो सफलता वहाँ हर बार मिले, दिल की मुरादें सभी पूरी हो और प्रियजनों का प्यार मिले। શ્રેષ્ઠ લગ્ન જીવનની સુંદર શરૂઆત કરવા પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહી છે। જ્ઞાનના શ્રેષ્ઠ સંસ્કારોની પૂંજી એની સાથે છે। પરમાત્મા દુઆઓને છત્ર છાયામાં સદા ખુશી અને આનંદથી ભરપૂર રહે એવી દિલની દુઆઓ છે। આપણે સૌ પણ આપણા સૌના સ્થાને જ બેસીને દિલની અસીમ દુઆઓ અને પ્યાર આજે સોનુને અર્પણ કરીએ। ગીતાબેન, લીલાબેન, સંગીતાબેન પણ સ્ટેજ પર આવશે। बधाई हो बधाई हो बधाई हो। આજે
આજે આ દીકરીને ખોબા ભરી ભરીને આશીર્વાદ આપો. बधाई हो 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 ઋતુ અને ગુરુ પણ સ્ટેજ પર આવશે. ઋતુ અને ગુરુ પણ સ્ટેજ પર આવશે. આપણા સૌની સોનું 7 સમંદર પાર કરી અમેરિકામાં જશે અને આપણી ભારતીય સંસ્કૃતિનું નામ રોશન કરશે. આ પરિવારના સંસ્કારોની સુવાસ અમેરિકામાં ફેલાવશે.
આ પરિવાર આબુથી પધારેલ પરમાત્માના વતી આજે આપણી વચ્ચે વિશેષ દુઆઓ અને આશીર્વાદ લઈને આવ્યા છે. તો પરિવાર આદરણીય ઉષા દીદીનું સન્માન કરી રહ્યું છે, એમનું અભિનંદન કરી રહ્યું છે. આજે આપણે સૌ ખરેખર ધન્ય ધન્ય થઈ ચૂક્યા છે. આવી શ્રેષ્ઠ ધન્ય ઘડી, ધન્ય પલો આજે આપણને પ્રાપ્ત થઈ છે. અશોકભાઈ ઉષા દીદીનું સન્માન કરે. આપણે જોરદાર તાલીઓથી ખરેખર એ દિવ્ય વિભૂતિ મહાન આત્મા છે, પરમાત્માની એવી શ્રેષ્ઠ રચના છે. ડાયાભાઈ પણ ઉષાબેનનું, ઉષા દીદીનું સન્માન કરી રહ્યા છે. આપણી તાળીઓ ઓછી નહીં થાય, તાળી પાડવાથી સેહત સારી રહે છે, એમાં કોઈ નુકસાન નથી અને ખરેખર એવો શ્રેષ્ઠ પ્રસંગ છે આજે. સતીશભાઈ પણ ઉષા દીદીનું સન્માન, અભિનંદન, અભિવાદન કરી રહ્યા છે. ઉષા દીદી પણ વિશેષ પરમાત્માની યાદ સોગાદ આપોથી લાવી અશોકભાઈને અર્પણ કરી રહ્યા છે, પરિવારને અર્પણ કરી રહ્યા છે. ये भगवान का घर जन्नत का द्वार है, इसमें रतन मिलते हजार है, यहाँ रूहानी प्यार भरमार है, ईश्वरी प्रेम की यादगार परमात्मा याद सौगात. અશોકભાઈ આદરણીય દીદીજીનું સન્માન કરી રહ્યા છે. આદરણીય કુસુમ દીદીને પણ અભિનંદન, સન્માન આપ કરી રહ્યા છે. આબુથી ઉષા દીદીની સાથે આવેલા બ્રહ્માકુમારી બેન, એમનું પણ સ્વાગત, સન્માન થઈ રહ્યું છે. આદરણીય દીદીજી ડાયાભાઈને ઈશ્વરીય યાદ સોગાત, આશીર્વાદ અને દુઆઓ રૂપે આપી રહ્યા છે. દીદીજી અશોકભાઈનું પણ સન્માન અને અભિનંદન કરી રહ્યા છે. સતીશભાઈને પણ ઈશ્વરીય યાદ સોગાત અર્પણ થઈ રહી છે. ગુરુ પણ સ્ટેજ પર આવશે. નરેશભાઈને યાદ સોગાદ અર્પણ થઈ રહી છે. ગીતાબેન, સંગીતાબેન, લીલાબેન પણ સ્ટેજ પર આવશે. ઋતુ પણ સ્ટેજ પર આવશે. હવે આ પ્રસંગ એક સુંદર મોડ પર ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. ભાવનાઓ અને લાગણીઓની વર્ષા થઈ રહી છે. ત્યારે આ જ પરિવારના પરિપ્રેક્ષ્યને લઈને દિવાળીની શુભ ભાવનાઓ
અને દિવાળીના સાચા રહસ્યને સાથે લઈને આજે એક સુંદર નાટકને પણ આપણે સૌએ નિહાળવાનું છે. તો આપણે સૌ ખૂબ ધીરજ રાખીશું, કારણ કે આ જ પરિવારની જીવનગાથા પિતાશ્રી આત્મારામભાઈ અને માતૃશ્રી અમથીબેનના જીવનની યાત્રા, એમના 4 દીકરાઓની યાત્રા, એમની પુત્ર વધુઓનું જીવન, એને ખૂબ સુંદર રીતે અને મનોરંજક ભાવથી આ નાટકમાં વણી લેવામાં આવ્યું છે. તમે ખૂબ ધ્યાનથી અને નિહાળજો. પાત્રોમાં કદાચ નામ બદલાઈ જાય એમ છે, પણ તમે ખૂબ સારી રીતે સમજી શકશો કે ખરેખર બાનું જીવન શું હતું, પિતાશ્રી આત્મારામભાઈનું જીવન શું હતું, એમના સંસ્કારોનું સિંચન કેવું હતું. તો આજ દિવાળીનો પાવન પર્વ નજીકમાં જ ગયો, તો દિવાળી, કાળી ચૌદશ, ધનતેરસ અને નવવર્ષની ઉજવણી આ પરિવાર દ્વારા કરાવવામાં આવી છે અને માં લક્ષ્મીનું આવાહન પણ થશે. તો ધન ધાન્યથી સંપન્ન, સંસ્કારોથી સુવાસિત આ પરિવાર છે. તો ખૂબ સુંદર નાટકને ખૂબ થોડીક ક્ષણોમાં આપણે સૌ નિહાળવા જઈ રહ્યા છીએ. આ સુંદર પરિવાર એ આપણા સૌના માટે પ્રેરણાનો સ્ત્રોત છે, કારણ કે આવા કળિયુગમાં આટલી એકતા, આટલો પ્રેમ ભાવ, એકબીજા માટેનો સમર્પણ ભાવ એ વર્તમાન સમય હોવું ખૂબ કઠિન છે. છતાં પણ માત પિતાના સંસ્કારોને સાથે રાખી અને સંસ્કારોને જીવનમાં ધારણ કરી અને એ જ પુણ્ય કર્મની ગાથાને સાથે લઈને આ પરિવાર ચાલી રહ્યો છે. તો આજે ફરી ખૂબ ખૂબ દિલની દુઆઓ છે પરિવારને, સોનુને, અને સ્મરણાંજલિ સમારોહ સાથે અમથીબાને પણ આપણે ખૂબ દિલથી આજે યાદ કરી રહ્યા છીએ. ત્યારે આ સુંદર નૃત્ય નાટિકા જેને આપણે સૌએ નિહાળવાની છે. આર્યન, તને કેટલી વખત સમજાવું, તું રમવા જા, ભણવા બેસ, પણ ભલો થઈને આ ટીવી ના જોઈશ. તને સમજાતું નથી? દાદી સોરી, પણ મને તો ટીવી જોવું ખૂબ ગમે છે. દાદી, તમને ખબર છે, મને એક સપનું આવ્યું હતું. મને અમથીબા દેખાણ્યા હતા. અમથીબા કે ટીવી જોતા જોતા ખાતા જાડિયો થઈ ગયો છે, ભણવા તો બેસતો જ નથી. દાદી, અમથીબાને મેં સપનામાં કીધું, બા નગારું વાગ્યું. અમથીબા કે કોને તગારું વાગ્યું? છાણ નાખવા ગઈ હતી અને તગારું વાગ્યું. બા, તગારું નહીં, નગારું વાગ્યું મંદિરમાં, અને હું ઝપકીને જાગી ગયું. ઓવે. હા બેટા, આપણામાં છેલ્લા 10 વર્ષથી કાનથી જરા ઓછું સાંભળતા હતા. બધાની સામે ગીત ગાતા રહેતા. બળ્યું આ ગઈડપણ કોને મોકલ્યું? બધાને કહેતા, ભગવાનને કોને મને અહીંથી જલ્દી લઈ જાય. આપણા માએ જીવનભર કેટલું કાર્ય કર્યું છે. બલોલમાં જન્મ્યા, માતા પિતાના ઘેર ખેતી કરતા બાળપણ વિતાવ્યું. યુવાનીમાં 4 દીકરા ને 1 દીકરીનો ઉછેર કરી ઘડતર કરવા માંગ્યું. 70 વર્ષ સુધી સંયુક્ત પરિવારમાં સ્નેહભર્યું જીવન જીવ્યા. બેટા આર્યન, તને ખબર છે, હું તો આત્મારામ દાદાની વાલી દીકરી છું. બેટા, તને ખબર છે, મને તો દાદા બહુ જ ગમતા, તેથી હું તો દાદાની ચકલી પણ છું. આર્યન, તને ખબર છે, આપણા દાદા તો મહેસાણાની મોટી હસ્તી હતા. આપણે કેટલા લકી છીએ કે આ પરિવારમાં આપણો જન્મ થયો. આર્યન, બીજી વાત તને ખબર છે, દાદા ભક્તિ પણ ખૂબ કરતા. તેમને મહેસાણામાં ડોંગરેજી મહારાજની કથા, સ્વામિનારાયણની કથા, એવી કેટલી કથાઓ પણ કરાવી. સ્વામિનારાયણ મંદિર, ગાયત્રી વિદ્યાપીઠ, ઉમિયા માતાજી મંદિર ઊંઝા, બહુચર માતાનું મંદિર, રામજી મંદિર તથા અન્ય ધાર્મિક સંસ્થામાં પણ દાદા દાન કરતા. તને ખબર છે બેટા આર્યન,
દાદા સામાજિક પ્રવૃત્તિમાં પણ ખૂબ રસ લેતા, જેમ કે પાંચૂટની સ્કૂલ હોય, કોમર્સ કોલેજ હોય, ગણપત વિદ્યાનગર હોય, લાયન્સ હોસ્પિટલ હોય, અન્ન ક્ષેત્ર, પાંજરાપોળ એવી અનેક સંસ્થાઓમાં દાદા સમય અને સહયોગ પણ આપતા. આવા પિતા હોય પછી બીજું મારે શું જોઈએ? માટે જ કહું છું, મારા પિતા જેવા સૌને પિતા મળે એ જ મારી શુભ ભાવના અને શુભકામના છે. ખરેખર હો બેટા, બા અને દાદા આપણું બીજ છે અને આપણે બધા એમનું વિશાળ વટવૃક્ષ છીએ. એમનું જીવન આપણી સ્મૃતિમાં ડોક્યું કરે છે. રામ રામ રામ, સીતારામ સીતારામ. હાશ, ગુલાબના ગોટા જેવી માં મને દર્શન દો. જેવો ગુલાબનો ગોટો એવો માતાજીનો ફોટો. ફોટામાં હાજર રહો, મને દર્શન દો. તમારા પગની આહટથી જ મને ખબર પડી તમે આવી ગયા. સીતારામ, યાદ આવ્યું કઈ? આ પેઢીથી આવતો તો એટલે રસ્તામાં દલ્યાની દુકાનમાં ગરમ ગરમ ગોટા બનતા હતા. મેં વિચાર્યું ડોશી આખો દાડો ભજન ગાઈને કંટાળી હશે, તો લાવને ડોશીને થોડી મજા કરાવું. બોલો સીતારામ, તમારા માટે શું લાવ્યો હોઈશ? બેઠા બેઠા ભજન સાંભળી શકો તેવી વસ્તુ લાવ્યો છું. તમે તો મન જુવાનીના દિવસો યાદ અપાવી દીધા. ગયડે ગઢ પણ આવું રોજ દાડો નવ નવ લઈને હેડ્યા આવો છો. સીતારામ, જિંદગીમાં કોક દાડો થોડું મનોરંજન ચાલે, પણ આપણું તો સંસ્કારી ખોરડું. આપણને આવું બધું ના પોસાય. વૈષ્ણવજન તો તેને કહીએ, જય પીડ પરાઈ જાન રે. વૈષ્ણવજન તો તેને કહીએ, પર દુખે ઉપકાર કરે તો. છોકરાઓને સારા સંસ્કારો આપવા એ દરેક માવતરની ફરજ છે. એટલે થોડો ત્યાગ કરવો પડે. આ તો શું, બે ઘડી ફારસ કરી લીધું. હારું હેડો, હવે ભૂસ્યા થયા હશો, ખાઈ લ્યો. મારે બસ ઘણું કોમ છે. સીતારામ, આ તારા હાથનો રોટલો ને કઢી ને ભેળી મરચાની ચટણી, આહા શું સ્વાદ ભર્યો છે, કહેવું પડે. હો, હું એમ કહેતી હતી, ઓલ્યા આપણા પોચોટ ગામનો કોંજી આવ્યો તો ઇન સોળીના લગ્નની કંકુતરી લઈને, અને કહેતો તો દુકાને કાકાને મળવા જાય, કોનો આવે ને તો થોડો ટેકો કરજો પાછા. આશા લઈને બાપડો આવ્યો તો. બિચારા ગરીબ લોકોનું કોણ હોય, આપણી જેવા એના પડખા ઊભા હોય તો એને હિંમત રહ. હા હા સીતારામ, સમાજ સેવાની પ્રેરણા તો તું જ છો ને. હાલ ત્યારે
દુકાને મોડું થાય છે, જાઉં છું. આવજે. બપોર પાછા વહેલા આવજો હો. એ રામ રામ કાકા. આવ આવ કાનજી આવ. આત્મારામ કાકા, મારી દીકરીના લગ્ન લેવાના છે, પણ થોડુંક. અરે કાનજી, એમાં એટલો ભોંઠો કેમ પડ્યો? ચિંતા ના કર, દીકરીને ધામધૂમથી વળાવ. હું દીકરીનું કન્યાદાન કરીશ, સમૂહ લગ્ન કરીશું. કાકા, તમે તો મારા માથેથી મણભાર ઉતાર્યો હો. તમે તો ચપટી વગાડતો જ મારી ચિંતા હારી લીધી બાય બાપ. કાકા, હું તમને પાય વ્યાજ સહિત ચૂકી દઈશ હો. પાછું ઊંધું બોલ્યો કાના? એમાં વળી વ્યાજ ક્યાંથી આવ્યું? તારી દીકરી મારી દીકરી છે. ગામની દીકરીની કન્યાદાનનું પુણ્ય મળશે. એમાં વળી ઉપકાર શેનો? ઉપરવાળો બેઠો છે. કાના, જમવાની વેળા થઈ ગઈ છે, ભૂખ્યા ના જવા દઉં, મારું ખોરડું લાજે. તારી કાકીએ રસોઈ બનાવી હશે, જમીને જ જા. હે કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મારા સંકટ ના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. એ રામ રામ કાકી. એ રામ રામ કોનજી. આય ભૈલા, હું તારી જ વાટ જોઉં છું. કાકા છે ને, મને પરાણે જમવા લઈને આવ્યા. કાકી, તમને ખોટી તકલીફ આપી. એમાં વળી તકલીફ હની? આ ઘર મહેમાન્યું ઘર. આ તાર કાકા રોજ કોકને લઈને હેડ્યા આવે. ચા પાણી તો ચાલુ ને ચાલુ જ હોય. આપણે શું કોઈને ખવડાવવા વાળા ભૈલા? હવના નસીબનો હવ ખાય ભૈલા. જો ને આ બચારા મૂંગા પ્રાણીઓ, એનું કોણ ખવડાવે? બટકું રોટલો વધે તો ગાય કૂતરો નાખીએ. એમાંય લોકો તમારે ત્યો ભાવ ભાડે ને તો આવે, નહીતર કોણ આખો દાડો આવીને બેહી રહે? અને આ મનખા અવતારમાં વળી હું હાથે લઈને જવાના? જો ભૈલા, આપણે પૂર્ણ કરીશું, હાથે એટલું હારે આવશે ભૈલા. કાકી, તમારા જેવો ભાવ સૌને જાગે ને તો આ ધરતી સ્વર્ગ બની જાય. મારા જેવા ગરીબની ઓતરડી થાળી તમારા કુટુંબનું ભલું થજો. ચાલો ત્યારે કાકા, રજા લઉં. લગ્નમાં વહેલા પધારજો. કાકી, રામ રામ ત્યારે. આત્મારામ કાકા, ઓ આત્મારામ કાકા, આપણા ગામના પેલા દુલાભા અને વાલદીબાના બે ભાઈઓ વચ્ચે ઝઘડા થયા છે હો. જુવારું લેતા કુટુંબમાં કજિયા ચાલે છે. તો તમે આવો ને જરા અને બંને ભાઈઓને સમજાવો ને તો મન મેળ થાય. હા હા, કેમ નહીં, જરૂર આવીશ. આવતીકાલે આખા કુટુંબને ભેગું કરી રાખજો. મારાથી બનતા બધા જ પ્રયત્નો કરીશ. ભાઈ ભાઈના પ્રેમને ભૂલાવી સંપત્તિ પ્રેમી બને તો સમાજનું અધોપતન થાય. માણસને વસ્તુનું નહીં પણ વ્યક્તિનું મહત્વ હોવું જોઈએ. અરે વિઠ્ઠલ, ઘણા દાડે દેખાણો. આવ, બેસ. કાકા, ગામના લોકોએ મને મોકલ્યો છે નોતરું દેવા. આવતીકાલે ધનતેરસ છે, તો આપણા ગામના લક્ષ્મીજીના મંદિરમાં સૌથી મોટો દાન ફાળો તમારો જ છે. લક્ષ્મી પૂજન તમારે હાથે થાય તો બહુ સારું. આવતીકાલે માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે, તો કાકા આવતીકાલે આખા કુટુંબ સહિત જરૂરથી હાજરી આપજો. હાલો ત્યારે, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ વિઠ્ઠલ.
હું વિચારું છું કે કેટલો ટાઈમ નહેરી ગયો. તમે મહેનત કરી અને આગળ આવ્યા, ખૂબ પૈસા ભેગા કર્યા, ખૂબ કમાણ્યા, સમાજ અને ગામમાં આપણી શાખ વધારી. તમારા શુભ હારા કર્મનું ફળ આપણી આ સંસ્કારી લીલીસમ વાડી, આપણો પરિવાર કેટલો સુખી છે. દીકરીને પરણાઈ, 4 દીકરાઓનો લગ્ન કર્યો, એનોય બાળકો થયો, બધો સંસ્કારી છે. આપણી બધી જવાબદારીમાંથી પરવાડ્યો. હવે મારી કોઈ ઈચ્છા બાકી નહીં રહી. હું સમજી ગયો છું તારા મનની વાત. સાચું કીધું સીતારામ, મારી સફળતા પાછળ તારો જ હાથ છે ને. હવે માતાજીને ભલામણ કર કે આપણો દીવો ઓલવી પરિવારનો દીવો સદા સળગતો રાખે. આપણો પરિવાર ફૂલે ફાલે, શુદ્ધ સંસ્કારોની સુવાસ આખા સંસારમાં ફેલાવે, બધા એક થઈને રહે, દીકરાઓ મા બાપનું નામ રોશન કરે, માવતરના આશીર્વાદ સદાય પરિવાર ઉપર રહે છે. સૌનું ભલું થાય. વારે તહેવારે આપણા દીકરાઓ ગામમાં ભેગા થાય. ચાલો આપણે જાત્રાએ જઈએ. ગંગા નાયા. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હાર તાર હેડો તાર, આપણે 4 ધામની જાત્રા કરી આવીએ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है. ये तो सच है कि भगवान है. जन्मदाता है जो नाम जिनसे मिला, थाम कर जिनकी उंगली है बचपन चला. कांधे पर बैठ के जिनके देखा जहां, ज्ञान जिनसे मिला क्या बुरा क्या भला. इतने उपकार है क्या कहे, ये बताना ना आसान है. धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है. ये तो सच है कि भगवान है.
जन्म देती है जो माँ जिसे जग कहे, अपनी संतान में प्राण जिसके रहे। हो लोरिया होठों पर सपने बुनती नजर, नींद जो वार दे हंस के हर दुख सहे। ममता के रूप में है प्रभु, आपसे पाया वरदान है। धरती पे रूप माँ बाप का, उस विधाता की पहचान है। लेडीज एंड जेंटलमैन, अटेंशन प्लीज। लक्ष्मी नारायण मंदिर के उद्घाटन कार्यक्रम का शुभारंभ होने जा रहा है। आज मंदिर के नवनिर्माता ऐसे हमारे प्यारे आत्माराम काका के सुपुत्र अशोक जी का धन्यवाद। आपको ही मंदिर के प्रमुख के रूप में चुनते हैं। आज आपके कर कमलों से लक्ष्मी नारायण मंदिर का उद्घाटन होने जा रहा है। हम सभी तालियों से उनका स्वागत अभिनंदन करते हैं। जय माता जी। आज का दिन बड़ा ही शुभ है। इंसान को जीवन में चाहिए रोटी, कपड़ा, मकान। हम मकान के मालिक तो बन गए हैं, माता रानी को भी भव्य मंदिर ऊंचे स्थान पर विराजमान कर दिया है। हम अलग अलग सभी लोग मिलकर एक साथ जीवन उत्सव मनाएंगे। हम सभी ने अपने अपने घर को कोने कोने से स्वच्छ कर दिया है। कहते हैं ना, स्वच्छता त्या प्रभुता। तो मैं चाहता हूं कि आज धनतेरस का दिन हम सभी मिलकर माता लक्ष्मी का आह्वान करें, तो हमें सदा के लिए धन धान्य से संपन्न बनाएगी। जाए किस्मत की रेखा, तुम जिसको चाहो माँ उसका भला, तुम ही इस दुनिया की 64 कला। श्री लक्ष्मी जय लक्ष्मी तुम चंचला, तुम ही कमला बिमला तुम मंगला। सुमन समन्वित सुंदरी माधवी चंद्र सहोदरी है कमली, मुनिगण वंदित मोक्ष प्रदायिनी मंजुल भाषिणी वेदना। पुत्रवत्स, आज तुम्हारी भक्ति पूर्ण हुई। तुम्हें अब भक्ति का फल मिलने वाला है। भक्ति का फल ज्ञान है। तुम्हें अब ज्ञान मार्ग की राह चुननी है पुत्र। तुम प्रवृत्ति में ही रहकर अपनी जिम्मेवारियों को संभालते कमल पुष्प समान बनो, तभी तुम लक्ष्मी नारायण के राज्य में आओगे। माता, आपके आशीष को स्वीकार किया। आपकी आज्ञा सिर माथे। आज से मैं ज्ञान मार्ग का राही बनता हूं। आपको मैं अपना लक्ष्य बनाता हूं। आपका धन्यवाद हो राजेश्वरी। ये क्या, सभी योग निंद्रा में सोए पड़े हैं? अरे सभी जाग जाइए, उठो उठो उठो, सभी उठो। बड़े भैया, माता के आदेश से मैं अपने गांव में आश्रम खोलना चाहता हूं। ओम शांति का कार्य शुभ है, तो हमारा पुराना मकान इस शुभ कार्य में लगा दे। अरे भाई, इस पुण्य काम में पूछना क्या? ऐसे तो लक्ष्मी माँ को प्रसन्न ही करना है। हमारे माता पिता तो यही चाहते थे कि इस समाज का कल्याण हो। हम भी उनके पद चिन्ह पर चलकर आगे बढ़ेंगे। तुम जो चाहो भले कर सकते हो। तीनों भाइयों का दिल से धन्यवाद करता हूं। બાપ એવા બેટા ને વડ એવા ટેટા, જોયા મોટા દાનવીરો, હા, ત્યાગ એ કરશે ને આપણને ભેગા કરાવશે, પણ શું થાય હે? પરણીને આવ્યા છીએ તો પતિના પગ પાછળ ચાલવું એ પડે. સારું કરે તોય ભલા ને ખોટું કરે તોય ભલા, પણ પાછળ બૈરા છોકરાનું વિચારે તો સારું.
ભાભી, એમાં શું ખોટું છે? આવા વિચારો આપણને ના શોભે. મોટા ઘરની વહુ છીએ તો મોટાઈ રાખો ને. સારું છે કે આપણા પતિ પરમેશ્વર દારૂડિયા જુગાર્યા નથી, દાનવીર છે. નહીતર આપણું જીવન નર્ક કરતાંય બદતર હોત. હા હા, તારી વાત સાવ સાચી હો. આમે જો ધનતેરસ આવે પછી કાળી ચૌદસ જ આવે ને, તો બોલો શું કરીએ? ભાભીને દિયર સાથે ઠીઠોલી કરવાનો હક છે. એક આઈડિયા છે, નજીક આવો બધા. ઘરનો કકડાટ કાઢીશું, અમાસમાં મનની કાળાશ દૂર કરીશું. ભાભી ભાભી, શું કરી રહ્યા છો તમે? શું ગજબની આ તરકીબ આજમાવી છે, હા? કાળી ચૌદશ, રૂપ ચૌદશ યાદગાર રહેશે હો. ભાભી આવી ઠીકડી ઉડાડતી હશે, આવો મજાક. અલા, ઘરવાળીનું કકડાટ કાઢીશું. આ ભૂતાવળના પૂતળાઓ ભગાડીએ ત્યારે જ શાંતિ મળે. કુંડાળામાં પગ મૂકી દીધો હોય તો કાઢો એટલે મુક્તિ મળે. ચાલો ચાલો બેનો, વડા બનાવીએ. શું કહું ભાભી, મને તો રસોઈ બનાવવાનો એટલો બધો શોખ છે. ઉત્સવ તો એક બહાનું છે, બાકી ખાવાના જલસા પડે હો. આ દશેરા ગયા તો ફાફડા જલેબી ખાધા અને ખવડાવ્યા. દિવાળી તો મારે મનમોજ હોય. આખો દિવસ રસોડામાં જાય. મઠિયા, ગાંઠિયા, ઘૂઘરા, પૂરી, ચવાણું, સેવ બધું જ ઘેર બનાવવાનું હો. અને દાદાને મારા હાથની રસોઈ બહુ ગમતી. ચાલો જલ્દી કરો, કકડાટ કાઢવા જઈએ. 4 ચોકની વચ્ચે જઈને ગોળ કુંડાળું કરવાનું, એમાં વડું મૂકીને તળું કરી ઘેર પહોંચો ત્યાં સુધી પાછું જોવાનું નહીં, નહીતર ભટકતા ભૂત પાછા ઘરમાં આવશે, દિવાળીની હોળી કરી નાખશે. એના કરતાંય આ કકડાટ ગયો. હાશ, માતાજી સૌનું ભલું કરે. कंकु भाभी, आपने जो किया वो हमारी परंपरा है, लेकिन वास्तव में ऐसे तो आज दिन तक कोई भी कलह कलेश मिटे ही नहीं. लेकिन जब हमारे दिल में प्रेम का प्रकाश हो जाए तो अपने आप ही सारी लड़ाई, झगड़े, क्रोध, अशांति स्वयं ही मिट जाएंगे. जब तक अपने मन में पकड़ी हुई बातों को छोड़ेंगे नहीं, तब तक हमारी मुक्ति संभव नहीं. किसी के गलत शब्द, व्यवहार या कर्म को देखते हुए भी नहीं देखना, क्षमा कर देना, भुला देना भूत की तरह. प्रकाश का आना, अंधकार का भागना, तब ही सच्ची अमावस्या की काली रात बदल उजाला आएगा. तो अब जाइए, सब निश्चिंत होकर सो जाइए. कल दिवाली के दिन फिर मिलेंगे. निशा की बेला में विश्राम के लिए मुक्ति गगन हो जाए. अपने परम पिता की पावन गोद में हम निश्चिंत सो जाए, सो जाए, सो जाए. अमृत बेला शुद्ध पवन है, मेरे लाडलो जागो. ओम शांति. हैप्पी दिवाली. दिवाली की शुभकामनाएं. आज हम नए वर्ष की बाप दादा के महावाक्य सुनेंगे. नए वर्ष को शुभ भावना गुण स्वरूप वर्ष के रूप में मनाओ. आज नवयुग रचता बाप दादा अपने नवयुग राज्य अधिकारी बच्चों को देख रहे हैं. नव वर्ष को देख अपना नवयुग याद आता है. नवयुग के आगे यह नव वर्ष कोई बड़ी बात नहीं. जिस नवयुग में हर वस्तु, हर व्यक्ति, प्रकृति सब नया है. नया वर्ष जब शुरू होता है
तो पुरानी वस्तु व व्यक्ति के पुराने स्वभाव, संस्कार, चाल चलन सब नए होते हैं, कुछ पुराने होते हैं, लेकिन आपके नवयुग में पुराने का नाम निशान नहीं। किसकी नाक टेढ़ी होगी, किसकी आंख टेढ़ी होगी, किसके होठ ऐसे होंगे, और नवयुग में सब नंबर 1, हर कर्मेंद्रिय एक्यूरेट। तो ऐसी ड्रेस सामने खुट्टी पर लगी हुई है ना, बस पहननी है। अपनी ड्रेस अच्छी पसंद है, देख रहे हो ना। ओम शांति। હજી સૂતા છો? 8 વાગી ગયા. આજે તો ઉઠો. સૂર્યપુત્ર કહું કે આત્મારામ દાદાના સુપુત્ર? ઉઠો, આજે દિવાળી છે. ઊંઘવા દે. શું મંડાણી છો? કયા જન્મનું વેર વાળે છે? ફંક્શન તો રાત્રે છે. અત્યારે ઊંઘવા દે. જાયથી. આ કુંભકર્ણના જ્ઞાન તંતુ પટેલ સાહેબના મગજમાં ઘૂસેલા છે. વર્ષના છેલ્લા દાડે ઉઠતા નથી. હે ભગવાન, આ જન્મમાં આવા ઘરવાળા મળ્યા એ મળ્યા, પણ આવતા જન્મમાં ના મળતા. હા, ચાલ મારા ડાયા ડાયા ડમરા પોપટ, મારી રમતી જમતી ચકલી, ઉઠી જા બેટા. જલ્દી જલ્દી સ્નાન કરી લ્યો. મમ્મી તમારા માટે નવા નવા કપડા લાવી છે. ફટાકડા નથી ફોડવાના? ક્યાં ફોડશો દીકરા? તમારા બાપના કાનમાં. ચાલો હવે ઘરની બહાર નીકળીએ, દીવા કરીએ અને ઓગળામાં રંગોળી પૂરીએ. અરે વાહ શ્વેતા, તે તો શું રંગોળી બનાવી છે. ગજબના રંગ પૂર્યા છે હો. તું જાણે મોટી चित्रकार लागे छे हो. भाभी, आपकी रंगोली भी बड़ी सुंदर है. सत्य कहूं तो इन रंगों के साथ साथ हमें अपने जीवन को भी अनेक गुणों के रंगों से भरना है. प्रेम का रंग जब चढ़ जाए ना, तो परमात्मा भी हमारा हो जाए. सुख का रंग चढ़े तो जीवन सुखों से भर जाए. 7 गुणों के मिश्रण से जीवन की रंगोली बन जाए. जीवन जरमर लगे. તારી વાતો સાંભળીને તો અમારા મનમાં રંગ ઉડવા લાગ્યા છે. નારી ધારે તો ઘરને સ્વર્ગ બનાવે, નારી ચાહે તો ઘરને નર્ક. બધું બૈરાના હાથમાં છે. दीदी, नए साल में नए कपड़े पहनते हैं ना? नैन्सी, देख मेरी मम्मी ने नए कपड़े दिलाए हैं. कैसे हैं? बहुत सुंदर है. तुम पर तो बहुत सूट होते हैं. आर्यन, क्या तुम्हें पता है, हम यह शरीर नहीं लेकिन एक आत्मा है. यह शरीर हमारा कपड़ा है. शरीर और आत्मा दोनों अलग अलग है. आत्मा ही इन आँखों से देखती है, इन कानों से सुनती है, इस मुख के द्वारा बोलती है. हम सब आत्माएं इस सृष्टि रंगमंच पर पाठधारी है, यानी कि एक्टर है. नैन्सी, ऐसी बातें तुम्हें किसने सुनाई? मुझे बड़े होकर एक्टर ही बनना है. हा हा हा. तुमने तो मुझे अभी ही एक्टर बना दिया. हा 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 हा. चलो फ्रेंड्स, आज तो दिवाली फंक्शन है ना, फटाके फोड़ने हैं ना, एंजॉय करना है. दिवाली है. दिवाली में कितना मजा आता है. दिवाली आई, खुशियों की बहार लाई. धूम धड़क धूम धूम धड़क धूम, चक्री बम हवाई, इनसे बचना भाई. दिवाली
धूम धूम नाचे गाए हम और तुम, घर घर दीप जलेंगे, आएगी मिठाई, दिवाली आई खुशियों की शुक्लापति देवी ने जिसको देखा, बनने बदल जाए किस्मत की रेखा, तुम जिसको चाहो माँ उसका भला, तुम ही इस दुनिया की 64 कला, श्री लक्ष्मी जय लक्ष्मी तुम चंचला, तुम ही कमला बिमला तुम मंगला। आज की ये रात करे दूर अंधेरा, दीप जले ऐसे लगे जैसे सवेरा, प्यार की सौगातें हूँ, तारों की बारातें हूँ, दूरी की न बातें हो, बस मुलाकातें हो, सबको यही देती संदेशा, दीपावली गली गली बन के खुशी छाई रे, रोशनी की चादर ओढ़े दीपावली आई रे, दीपावली गली गली बन के खुशी छाई रे, रोशनी की चादर ओढ़े दीपावली आई रे। हाथों में लेकर पूजा की थाली, लक्ष्मी जी की आरती उतारे, माथे पे अपने तिलक लगाए, आज अपने भाग हम सवारे, हमसे धन की देवी रूठे ना कभी, डोर सुख चैन की टूटे ना कभी, सबको यही देती संदेशा, दीदी अली घरे घरे मन खुशी से माते जे, चतुर्दिके आलो घरे दीदी अली आशे, ए दिवाली चारे पासे बढ़ के खुशी छाई वे, रोशनी दे रंग लगे दिवाली मैं शिव शक्ति नवयुग यानी कि सतयुग की महारानी देवी लक्ष्मी हूँ। आप सब भक्तों पर प्रसन्न हो। आप सब में जो प्रेम की शक्ति है वो सदैव कायम रखना। आपके मन के भाव बहुत शुद्ध है। तन मन धन सबन सब में पवित्रता छलकती है। इसलिए मैं आप सबको अपनी राजधानी में आने का वरदान देती हूँ। सतयुग की राजधानी के अधिकारी भव। भक्तगण, मैं आज आप सबको एक महत्वपूर्ण संदेश देना चाहती हूँ। इस कलयुगी धरा पर स्वयं परमपिता शिव परमात्मा अवतरित हो चुके हैं। वे पिता हैं, इसलिए स्वर्ग की राजाएं का वर्षा दे रहे हैं। ब्रह्मा द्वारा गुप्त रूप में स्थापना हो रही है। 21 जन्मों का राज्य भाग्य का वर्षा शिव से ले लो। योगी बनो, पवित्र बनो। आप सर्व का कल्याण हो। तथास्तु। હું તો ધન્ય ધન્ય થઈ ગઈ માવડી ધન ભાગ્ય મારા સાક્ષાત દર્શન મળ્યા હું તો પવિત્ર બનીને પવિત્ર દુનિયામાં જઈશ હું તો દીપ રાજાની દીપ રાણી બની ગઈ પટેલ સાહેબ મારો સુહાગ અને ચાંદલો અમર થઈ ગયો જૂના હિસાબના ચોપડા પૂરા નવા ચોપડા ચાલુ પટેલ સાહેબ મારી આત્માનો દીપક જાગી ગયો એક દીપકથી અનેક દીપક જાગી જશે એ જ સાચી દિવાળી લક્ષ્મીનું લક્ષ્ય પટેલ સાહેબ માતા રાણીનો દિલથી ધન્યવાદ. અશોકભાઈ, તમે જે જ્ઞાન માર્ગ ઉપર ચાલી રહ્યા છો ને, હવે અમે પણ ભક્તિ માર્ગથી જ્ઞાન માર્ગમાં આવી બ્રહ્માકુમારી બનીશું.
ઈશ્વરીય બાળક બનીએ. બ્રહ્માના પુત્ર તો આખી દુનિયા છે જ, માત્ર પરિચય ના હોવાથી વંચિત છે. જેમ માતાજી અમને ફળ્યા એમ સૌને ફળે. આવો આપણે સાથે મળીને જીવન ઉત્સવ મનાવીએ. મારા તરફથી બધાને સાલ મુબારક, સાથે સાથે નવયુગ મુબારક. હેપી ન્યુ યર. दुनिया मेरी ऐसे चमके जैसे रोशनी ने रोशनी हो बरदी हर कहीं. दुनिया सारी ऐसी महके जैसे इस खुशी में हर कली हो महकी हर कहीं. आज जहाँ भी तुम रहो चलो साथ हमारे से हैप्पी दिवाली, हैप्पी दिवाली. आज मिले तुमसे कोई उसे तुम भी बड़े दिल से मिलो. से हैप्पी दिवाली, हैप्पी दिवाली. मेरे तुम्हारे सबके लिए. ખૂબ સુંદર, ખૂબ 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 ધન્યવાદ. આપણે સર્વ કલાકારોને જોરદાર તાળીઓથી ફરી વધાવીશું. ખૂબ સુંદર. થોડા સમયની પ્રેક્ટિસ અને સંપૂર્ણ પરિવારની જે પણ લાગણીઓ, ભાવનાઓ, અત્યાર સુધીનું જે પણ એમના જીવન દ્વારા જાણવા મળ્યું એ બધું જ આ નાટકની અંદર પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે એને આવરી લેવાનો. નાટકના પાત્રોને સ્ટેજ પર બોલાવીશું. ઋત્વિક, હર્ષ હા નીચે આવી અને આદરણ દીદી પાસેથી ઈશ્વરીય સોગાત લેશે. હર્ષ જેણે અશોકભાઈનું પાત્ર પ્લે કર્યું છે, ઋત્વિક નરેશભાઈ, હિનલ સતીશભાઈ, હરીશભાઈ છે, ડાયાભાઈ છે, પંક્તિ છે સંગીતાબેન, શિવજ્યોતિ ગીતાબેન, નિયતિ ઉષાબેન, પૂજા છે લક્ષ્મી દેવી, ભાવિકાબેન છે, લીલાબેન છે અને કૈલાશબેન છે, હંસાબેન છે. બધા પાત્રો નીચે આવશે. આર્યન છે, ગોપાલ, ગોપી, અનેરી, લક્ષ્મી દેવી છે, પૂજા, અભયરાજભાઈ છે, આત્મારામ કાકા છે, અભયરાજભાઈ આ દાદા, અમથીબેન છે, ભૂમિબેન છે, અમથીબા જેમનો આજે પ્રસંગ છે, કાનજીભાઈ છે, જયંતિભાઈ અને વિઠ્ઠલભાઈ છે, બેચરભાઈ અને બ્રહ્માકુમારી બેન છે, આપણા પારસબેન. આ બધા જ નાટકના કલાકારો અને નાટક બનાવવાવાળા ડાયરેક્ટર, એક્ટર, બધું જ A to Z, ડાન્સથી લઈને બધું જ શીખવાડવાવાળા એ છે બ્રહ્માકુમારી નીતાબેન. આપણે જોરદાર તાળીઓથી નીતાબેનનો આજે આભાર વ્યક્ત કરીશું. એમની આ અનેરી કળા છે કે જે પ્રમાણેનો ભાવ અને ભાવનાઓને થીમ આપવામાં આવે એને ખૂબ સુંદર રીતે પોતાના દરેક ડાયલોગમાં એડ કરી અને એ નાટકને જીવંત પ્રસારિત થાય એવો પૂરેપૂરો એમનો પ્રયત્ન હોય છે અને ખૂબ સુંદર રીતે કલાકારોને ટ્રેનિંગ આપી અને તૈયાર કરે છે. તો સર્વનું આપણે ખૂબ ખૂબ દિલથી આજે એમનું અભિનંદન કરીએ છીએ. પરમાત્માના ઘર તરફથી દીદીજી સર્વને યાદ સોગાત આપે છે.
હવે આપણે સૌ અહીંયા આગળ માતૃશ્રી અમથીબેનને પુષ્પાંજલિ અર્પણ કરીશું અને ત્યારબાદ બ્રહ્મા ભોજન માટે પટેલવાડી છે પરામાં, ત્યાં એનું આયોજન કરવામાં આવ્યું છે. ઓમ શાંતિ. એક વખત બધા પ્રેમથી બોલો ઓમ શાંતિ. દસ વાગ્યાથી બધા ખૂબ જ પ્રેમથી પ્રેમ રસમાં ડૂબેલા બેઠા છો. આપણે એ આત્માને આપણા શ્રદ્ધા સુમન અર્પિત કર્યા જે ખૂબ ખુશનસીબ અને પુણ્યશાળી આત્મા છે. સાથે સાથે આપણી દીકરી સોનુ, એને પણ આજે લૌકિક અને અલૌકિક પરિવારની ખૂબ દુઆઓ અને બધાઈઓ એના આંચલમાં ભરી છે, જે સદા સુખી અને આગળ વધતી રહેશે. આપ સર્વ પણ ભગવાનના ઘરમાં પધાર્યા છો, એટલે પરમાત્માના ઘર તરફથી હું આપને એક વિનંતી કરી રહી છું. જે નાટકમાં તો આપણે જોયું, જ્યારે પણ આપને સમય મળે, આ વિદ્યાલયનું એક લક્ષ્ય છે પ્રત્યેક માનવ માત્ર પોતાની જાતને ઓળખીને જે ગીતા આપણને કહી રહી છે એ ગીતાના અધ્યાયને પોતાના જીવનનો અધ્યાય બનાવીએ અને સંપૂર્ણ સાચા સુખ અને શાંતિની પ્રાપ્તિ કરીએ. એના માટે આપ સર્વને પુનઃ પરમાત્માના ઘરમાં 7 દિવસનું કોર્સ કરવા માટે આમંત્રણ આપું છું, જેમાં આપણને બેઝિક નોલેજ મળે, હું કોણ છું, પરમાત્મા કોણ છે અને એની યાદથી આપણને શું પ્રાપ્તિ થાય. જ્યારે પણ જ્યાં પણ આપને અનુકૂળ હોય, કોઈ અમદાવાદથી હશે, કોઈ બરોડાથી, કોઈ મહેસાણાથી, કોઈ ક્યાંથી, તો જે જ્યાં છે ત્યાં આપણા કેન્દ્રો છે. એક વખત આપ ચોક્કસ મુલાકાત લેશો એવી નવા વર્ષમાં આપ સર્વ પ્રત્યે એક શુભ ભાવના છે. આપના જીવનમાં સદૈવ સુખ શાંતિ સમૃદ્ધિ રહે એવી દિલની ભાવનાઓની સાથે ખૂબ ખૂબ આભાર અને શુક્રિયા. ઓમ શાંતિ. હવે બધા બાને પુષ્પાંજલિ અર્પણ કરશે અને પછી વાડીમાં ભોજનની વ્યવસ્થા છે, ત્યાં બ્રહ્મા ભોજન કરશું. લાઈનથી આવીને બધા પુષ્પાંજલિ અર્પણ કરશે. હા, પછી લઈ લો. तेरी उंगली पकड़ के चला, ममता के आंचल में पला. तेरी उंगली पकड़ के चला, ममता के आंचल में पला. माँ, ओ मेरी माँ, तू मेरा लाडला. નીચે જે ઓડિટોરિયમમાં બેઠેલા બ્રહ્માવત્સો છે એ બધા અત્યારે ખૂબ શાંતિથી બેસી રહેશે. નીચે ઓડિટોરિયમમાં જે સાંભળી રહ્યા છે ભાઈ બહેનો, નીચે ઓડિટોરિયમ હોલમાં એ અત્યારે પોતાની જગ્યાએ જ બેસશે. આ લૌકિક પરિવારના બધા જ ભાઈ બહેનો વાડીમાં પહોંચે ત્યાર પછી જ આપણે બ્રહ્મભોજન કરવા માટે નીકળીશું. તો આપ સર્વને નમ્ર નિવેદન છે, આપ સર્વ થોડા સમય માટે ઓડિટોરિયમમાં જ બેસશો. बन के तेरा साया मैं तुझको थाम लूं, उठ के रब से पहले मैं तेरा नाम लूं. बन के तेरा साया मैं तुझको थाम लूं, उठ के रब से पहले मैं तेरा नाम लूं. रखूं तुझे पलकों तले, पूजा करूं तेरी, तेरे सिवा तू ही बता क्या जिंदगी मेरी. मैं तो तेरे सपनों के रंग में ढला, तेरी उंगली पकड़ के चला.
ममता के आंचल में पला माँ, ओ मेरी माँ, तू मेरा लाडला, माँ, ओ मेरी माँ, मैं तेरा लाडला। बच के अपने घर से सुख जाएगा कहाँ, बदलेगा नसीबा एक रोज मेरी माँ। बच के अपने घर से सुख जाएगा कहाँ, बदलेगा नसीबा एक रोज मेरी माँ। तेरी खुशी मेरी खुशी, गम तेरा मेरा गम, तेरे लिए तेरी कसम लूंगा मैं 100 जन्म। तू नहीं तो दुनिया में कुछ नहीं मेरा, तेरी उंगली पकड़ के चला, ममता के आंचल में पला माँ, ओ मेरी माँ, तू मेरा लाडला, माँ, ओ मेरी माँ, मैं तेरा लाडला। रिश्ता तेरा मेरा सबसे है आला, रिश्ता तेरा मेरा सबसे है आला। तू मेरी मैया मैं हूँ तेरा लाला, मैं तेरा लाला। रिश्ता तेरा मेरा सबसे है आला, तू मेरी मैया मैं हूँ तेरा लाला, मैं तेरा लाला। रिश्ता यशोदा का जो श्याम से है, कौशल्या का रिश्ता जो राम से है। रिश्ता यशोदा का जो श्याम से है, कौशल्या का रिश्ता जो राम से है। जो फातिमा का रिश्ता है ईसा का जो मरियम से। बंधन ये सारे जहां से निराला, बंधन
माँ तूने पैगंबरों को जना है, संसार तेरे ही दम से बना है। माँ तूने पैगंबरों को जना है, संसार तेरे ही दम से बना है। तू मेरी पूजा तू मेरी पूजा है, मन्नत है मेरी, तेरे ही कदमों में जन्नत है मेरी। तूने मुझे अपने साँचे में ढाला,